હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોને ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર દિવસનો આજે એક જ ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી લઈએ બંને વાયદાની અને જોઈએ તો હાજર બજારમાં રૂના ભાવ કેવા જોવા મળ્યા છે, અલગ અલગ રાજ્યોમાં વેચવાલીનું પ્રમાણ કેવું જોવા મળ્યું છે, સમજીએ તમામ રિપોર્ટની અંદર. એ પહેલા જોઈએ તો અમેરિકન વાયદાની અંદર છે આપણે 21 મેના રોજ રાત્રે છે જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સપાટી 73.3 સેન્ટની જોવા મળી હતી. ઊંચા મથલા 73.71 સેન્ટના ભાવ જોવા મળ્યા. લોઅર સાઈડ છે 74.98 સેન્ટના ભાવ જોવા મળે છે. સેટલ છે 19 મિનિટે 73.38 સેન્ટના લેવલે 0.35% મજબૂતી સાથે 1,04,000 નું વોલ્યુમ છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોવા મળ્યું છે. ડિસેમ્બર નવા કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો નવા પાકના વાયદામાં છે 75.1 સેન્ટની ઓપનિંગ સપાટી જોવા મળી હતી. ઊંચા મથાળે 75.55 સેન્ટના ભાવ જોવા મળ્યા હતા. લોઅર સાઈડ 74.25 સેન્ટના ભાવ છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં જોવા મળ્યા હતા. રાત્રે 2:19 વાયદો છે આપણે 75.28 સેન્ટે છે બંધ થતો જોવા મળે છે. 0.27% મજબૂતી ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં જોવા મળે છે. 89,000 અને 900 વોલ્યુમ સાથે છે વાયદો ટ્રેડ કરતો જોવા મળે છે. એવી રીતના જોઈએ તો ઘરેલું કોટન MCX ની અંદર છે આપણે સપાટી છે 120 રૂપિયાની સુધારા સાથે જોવા મળી હતી મે કોન્ટ્રાક્ટમાં. અને 55,880 રૂપિયાના ભાવ છે આપણે ઘરેલું કોટન મે વાયદાની અંદર જોવા મળ્યા. જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો એમાં પણ 80 રૂપિયાનો સુધારો થઈ અને રિકવરી છે આપણે 240 રૂપિયાનો ઘટાડો કાલે જોવા મળતો હતો. એ પણ રિકવર થઈને 57,640 રૂપિયા બંધ થતા જોવા મળ્યા. બંને વાયદાની અંદર મજબૂત સ્થિતિ છે. વિદેશ વાયદાની અંદર છે આપણને સારી એવી સ્થિતિ રાત્રે જોવા મળી છે. એવી રીતના ઘરેલું કોટન MCX ની અંદર પણ આજે પણ સ્થિતિ સારી જોવા મળે છે. સમજીએ આગળ એ પહેલા જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન લાઇવર્સની વાત કરીએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં છે આવકનું પ્રમાણ છે આપણે 22 મેના રોજ છે કેવું આજે સાંજ સુધીમાં જોવા મળ્યું છે. સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો ગુજરાતમાં 13,500 ગાંસડીની આવક દર્શાવવામાં આવી હતી. મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને 22,000 ગાંસડીની આવક દર્શાવતું જોવા મળે છે. મધ્યપ્રદેશની અંદર 1,800 ગાંસડીની આવક જોવા મળી હતી. કર્ણાટકની અંદર 2,000 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની અંદર 800 ગાંસડીની આવક જોવા મળી હતી. આંધ્રપ્રદેશની અંદર 1,000 ગાંસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની અંદર 200 ગાંસડીની આવક જોવા મળી હતી. ઓડિશાની અંદર એક પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 1,500 ગાંસડીની ત્યાંથી આવક જોવા મળે છે. અને જોઈએ તો કુલ ટોટલ દેશની અંદર 22 મેના રોજ સાંજ સુધી 42,800 ગાંસડીનો આવક છે આપણને આજે જોવા મળી છે. અને એ પ્રમાણે જોઈએ તો દેશની અંદર અત્યાર સુધીમાં જોઈએ તો 2,89,91,200 ગાંસડી અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. અને ગુજરાતની ચર્ચા કરીએ તો 77,11,800 ગાંસડી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. ગુજરાતની આ સિઝનની અમારી ધારણા 82 લાખથી 85 લાખની વચ્ચે છે. ગુજરાતનો આંકડો છે ગાંસડીની અંદર જોવા મળી શકે છે એવી ધારણા છે અમારી. અને એ પ્રમાણે લગભગ છે ત્યાં આપણને વેચવાલીનું પ્રમાણ છે પૂરું થતું જોવા મળશે. કાચા કપાસમાંથી જીનિંગ પ્રાઇસિંગ થતી ગાંસડી 82 થી 85,000 સુધી છે ટાર્ગેટે પહોંચી શકે છે નવી સિઝન સુધીમાં. હવે જોઈએ તો 22 મેના રોજ છે આપણે સાંજ સુધીમાં અલગ અલગ રાજ્યોમાં રૂના ભાવ છે ગાંસડીમાં કેવા જોવા મળે. સૌપ્રથમ ગુજરાત શંકર ગાંસડી શરૂઆત કરીએ તો 29 ગ્રેડની અંદર છે ભાવ આપણે 56,000 થી 56,800 રૂપિયા ફરી આવતા જોવા મળે છે. 200 રૂપિયાનો છે આપણે એક ગાંસડીની અંદર આજે સુધારો જોવા મળ્યો છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં વાત કરીએ તો 28 ગ્રેડની અંદર છે આપણે 55,000 થી 55,300 રૂપિયા ફરીથી ભાવ આવતા જોવા મળે છે. એમાં પણ આપણે 200 રૂપિયાનો વધારો છે એક ગાંસડીએ રૂના ભાવમાં જોવા મળ્યો છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર છે ભાવ આપણે 53,000 થી લઈને 53,400 રૂપિયાના જોવા મળે છે. એમાં પણ આપણે એક ગાંસડીએ 200 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. એવી રીતના ગુજરાત શંકર ગાંસડીની અંદર નીચલા ગ્રેડમાં 22 કરતા આપણે જોઈએ તો 38,200 રૂપિયાના ભાવ છે એમાં જોવા મળે છે. એમાં પણ આપણે આગલા દિવસે 400 રૂપિયાનો સુધારો જોવા મળ્યો તો આજે પણ 200 રૂપિયાનો સુધારો છે એમાં જોવા મળે છે. એટલે નબળી ક્વોલિટીમાં છે માંગ સારી એવી બનશે એવી પણ આપણે ચર્ચા કરી હતી. 1400 રૂપિયાનો જે કપાસ તમારો નબળી ક્વોલિટીમાં અથવા તો જનરલ સુપરમાં 1450 રૂપિયાના ભાવ જોવા મળતા એમાં 50 રૂપિયાનો સુધારો છે આગામી અઠવાડિયામાં જોવા મળી શકે છે એવી આપણી હાલ ધારણા હતી. ને એ પ્રમાણે છે આપણને સુધારો જોવા મળ્યો છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 31 ગ્રેડની અંદર છે 59,000 થી 59,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં નથી વધારો નથી ઘટાડો મજબૂત ટકેલું વલણ છે જોવા મળે છે. 34 ગ્રેડની અંદર જોઈએ તો મધ્યપ્રદેશ MP લાઇનમાં 79,000 થી 79,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. એવી રીતના જોઈએ તો 35 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 81,000 થી 81,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ મજબૂત સ્ટેબલ ગાંસડી બનેલી છે આપણને જોવા મળે છે. એવી રીતના કર્ણાટક તામિલનાડુની અંદર 34 ગ્રેડની અંદર છે 80,000 એક ગાંસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. એવી રીતના 35 ગ્રેડની અંદર જોઈએ તો કર્ણાટક તામિલનાડુની અંદર છે આપણે 84,000 ભાવ એક ગાંસડીના જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો મજબૂત ટકેલું વલણ છે આપણે ઊંચા ગ્રેડમાં જોવા મળે છે. અને 32 કરતા નીચા ગ્રેડમાં છે તમામ રાજ્યોની અંદર તમામ ગ્રેડની અંદર છે 200 રૂપિયા એક ગાંસડી અલગ અલગ રાજ્યોમાં સુધારો છે આપણને જોવા મળ્યો છે. એકંદરે જોઈએ તો વેચવાલીનું પ્રમાણ કાલે વધેલું હતું એના લીધે થોડી દબાણમાં છે. સ્પિનિંગ મિલોની છે માંગ સીમિત હોવાના લીધે છે આપણે ભાવ દબાણમાં 100 થી 150-200 રૂપિયા સુધી છે અલગ અલગ રાજ્યો વાઇઝ છે આપણે ગાંસડીની અંદર જોવા મળ્યા હતા. ફરીથી આજે 200 રૂપિયાનો અલગ અલગ રાજ્ય વાઇઝ ગ્રેડ વાઇઝ છે આપણે સુધારો જોવા મળ્યો છે. એકંદરે જોઈએ તો કપાસના ભાવ ઉપર એનો મજબૂત સ્થિતિમાં કાલે જોવા મળી શકે છે. આજે જોઈએ તો 1,300 રૂપિયાથી લઈને 1,410 રૂપિયા સુધી જનરલ કેટેગરીમાં ભાવ છે આપણે જોવા મળતા હતા. કપાસની અંદર જોઈએ તો જનરલ સુપર ક્વોલિટીમાં ભાવ છે આપણે 1,410 રૂપિયાથી લઈને 1,480 રૂપિયા સુધીના ભાવ છે આપણે ગામડે અને યાર્ડોની અંદર ઓફર થતા જોવા મળતા હતા. એવી રીતના
A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા કપાસની ચર્ચા કરીએ તો એમાં આપણે ભાવ છે 1480 રૂપિયાથી લઈને 1550 રૂપિયાની ફરીથી સપાટી છે. અલગ અલગ યાર્ડોની અંદર છે તમને ઠેર ઠેર છે વિસ્તારોમાં જોવા મળી શકે. ગુજરાતના ખૂણે ખૂણે છે ભાવ 1550 ના સપાટીએ જોવા મળે એવી આશા છે. આગામી દિવસોમાં છે આપણે જોવા મળી શકે એવી આપણે આગળના ભાગમાં પણ ધારણા મૂકી હતી. લગભગ છે 1550 ની સપાટી તમામ વિસ્તારોમાં ફરીથી બતાવે એવી ધારણા છે હાલ અમારી, અને 1600 રૂપિયાની મથાળાની સપાટી છે જૂન મહિનામાં આપણે જોવા મળે એવી ધારણા છે આપણી. અને એ માટે સપોર્ટ કરવા માટે છે અમેરિકન વાયદાની પણ હાલની સ્થિતિ છે આપણે સારી તેજી તરફ જોવા મળે છે. જોઈએ તો આજે છે આપણે ઓપનિંગ સપાટી છે 77.32 સેન્ટની જોવા મળી હતી. વાયદાની અંદર મથાળાની સપાટી 78.29 સેન્ટની જોવા મળી હતી. 22 મે 2024 ને 10 ને 1 મિનિટ 78.22 સેન્ટના ભાવની સપાટી છે આપણે જોવા મળે છે. અને એવી રીતના જોઈએ તો 78.22 સેન્ટના લેવલે 2.41% તેજી સાથે વાયદો અત્યારે ટ્રેડ કરી રહ્યો છે રાત્રે, અને એ પ્રમાણે 2 વાગ્યે છે આપણે કેવું લેવલ છે તેજી તરફી જોવા મળે. લગભગ આપણે ધારણા છે કે 78, 79 કે 80 સેન્ટની આજુબાજુ વાયદાની સ્થિતિ બનેલી રહી તો 1550 થી 1600 ની બજાર થતા આપણા ભારતીય કપાસને વધારે મજબૂત ટેકો છે મળી શકે છે. કારણ કે સ્થાનિક વપરાશ અને સ્થાનિક જે હાલની જે આપણી જરૂરિયાત છે એ પ્રમાણે ભારતીય કપાસ મજબૂત બનેલો છે, અને કપાસને સ્થાનિક પરિબળથી છે 70% અસર થતો હોય છે, 30% વૈશ્વિક પરિબળ ઉપર છે તેજી આવતી હોય છે. એટલા માટે ખાસ કરીને સુધારાની ચાલ છે ભારતીય કપાસમાં વધીને જોવા મળે, કારણ કે ટેકો છે અમેરિકન વાયદાનો પણ મળતો હોય છે, અને એ પ્રમાણે 30% એનો પણ અસર થતો હોય છે, અને 70% સ્થાનિક વપરાશથી છે ભારતીય બજાર મજબૂત બનેલી છે. ઇન્ટરડે એશિયન કલાકો દરમિયાન છે આપણે ચાર્ટ પેટર્નમાં છે સારી એવી સ્થિતિ બનેલી જોવા મળે છે, પણ વાયદાની અંદર છે આપણે રાતભરની સ્થિતિ છે કેવી તેજી તરફ જોવા મળે છે એ જોવાનું રહેશે. હવે જોઈએ ઘરેલું કોટન MCX ની અંદર જોઈએ તો મે કોન્ટ્રાક્ટની અંદર છે ઓપનિંગ સપાટી 55800 રૂપિયાની જોવા મળી હતી. ઊંચા મથાળા 56100 રૂપિયાના ભાવ જોવા મળી હતા. લોઅર સાઇડ ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે આપણે 55800 રૂપિયાના ભાવ જોવા મળે છે. ફાયદો આગલા દિવસે ક્લોઝિંગ આપ્યું હતું 55760 રૂપિયાના ભાવે, અને અત્યારે હાલ રનિંગ છે 55880 રૂપિયાના ભાવે. 120 રૂપિયાનો આપણે સુધારો જોવા મળે, 0.22% તેજી છે આપણે ઘરેલું કોટન MCX મે વાયદાની અંદર જોવા મળી છે. વોલ્યુમ ની અંદર સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે, અને એ પ્રમાણે જોઈએ તો હાજર બજારમાં રૂના ભાવમાં જે સુધારો જોવા મળ્યો છે એનો અસર ઘરેલું કોટન MCX મે વાયદા ઉપર છે આપણે જોવા મળે છે. 120 રૂપિયાનો સુધારો છે આપણે જોવા મળ્યો છે. એવી રીતના જોઈએ તો આપણે જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર છે ઓપનિંગ સપાટી છે 57800 રૂપિયાની જોવા મળી હતી. ઊંચા મથાળા 58060 રૂપિયાના ભાવ છે જોવા મળ્યા હતા. લોઅર સાઇડ ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે તળિયાના ભાવ 57620 રૂપિયાના આજે બતાવ્યા હતા, અને આગલા દિવસે ક્લોઝિંગ આપ્યું હતું 57560 રૂપિયાના ભાવે, અને અત્યારે હાલ રનિંગ છે 58000 રૂપિયાના ભાવે, અને 440 રૂપિયાનો એમાં આપણે સુધારો જોવા મળે. 0.73% તેજી છે આપણે ઘરેલું કોટન MCX જુલાઈ કોન્ટ્રાક્ટમાં છે. અમેરિકન વાયદાની અંદર 78 સેન્ટ ઉપરની સપાટી બતાવવામાં આવી, ત્યારબાદ છે આપણે નવી તેજી છે આમાં જોવા મળે છે. અને કપાસના ભાવમાં જોઈએ તો આપણે 10 થી 15 કે 20 રૂપિયાનો સુધારો છે કાલે જોવા મળી શકે, કારણ કે હાજર બજારમાં રૂના ભાવ અને જોઈએ તો વાયદા બજારની અંદર છે સ્થિતિ છે સારી રાત્રે બંધ થતા જોવા મળે તો બંનેની તેજી નો લાભ છે ભારતીય કપાસને મળી શકે છે, અને કાલે છે સુધારો જોવા મળી શકે છે. હવે મળીએ નવા ભાગની અંદર. હું રામભાઈ રજા લઉં છું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને ચિંતા નથી કરવાની, જોતા રહેવાના છે ભાગ તમામ. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.